ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ હેઠળના આરોગ્ય કર્મચારીઓ આજથી પોતાની માંગણીઓને લઈને ચોક્કસ મુદતની હડતાળ કરી રહ્યા છે। ત્યારે નર્મદા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત હસ્તકના 300થી વધુ આરોગ્ય કર્મચારી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા હતા। ગુજરાત રાજ્ય પંચાયત વિભાગના વર્ગ 3ના આરોગ્યના એપીએચડબલ્યુ સહિત જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈ બહેનો ટેકનિકલ કેડર સમાવેશ અને તે અંગેના ગ્રેડ પે ખાતાકીય પરીક્ષા રદ કરવા તેમજ ટેકનિકલ ફેડરલ્સમાં સમાવેશ તેમજ ટેકનિકલ ગ્રેડ પે બાબતે કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકમાં આવતા આરોગ્ય કેન્દ્રમાં તેની અસર જોવા મળશે। ખાસ કરીને ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ગાંધીનગર દ્વારા અમારી જૂની માંગણી છે કે અમને ટેકનિકલ ગણીને ટેકનિકલ પગાર આપો। ગત વર્ષે અમારી જે હડતાલ હતી અને એમાં જે અમારી આ માંગણી હતી એ પડતર મુદ્દો હજુ પણ છે અને એના કારણે ફરીથી ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ દ્વારા આજરોજ અચોક્કસ મુદતનું એલાન આપ્યું છે હડતાલનું। અને મુખ્ય મુદ્દો અમારો ટેકનિકલ ગણીને અમને અમારી 4 કેડર છે, જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, એમપીએચએસ એટલે કે સુપરવાઇઝર કેડર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કેડર, આ 4 કેડરને ટેકનિકલ ગણી ટેકનિકલ પગાર આપવો તથા પાછલા બારણે જે ખાતાકીય પરીક્ષા અત્યારે દાખલ કરી છે તેને રદ કરી અને પ્રમોશન આપવા અને ઉચ્ચતર પગાર ધોરણ આપવું, આ 2 મુખ્ય માંગણી સાથે આજરોજ અમે નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારી મહાસંઘ પણ અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ સાથે જોડાયેલા છે। અમે લગભગ 384 કર્મચારીઓ છીએ અને આજથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે જિલ્લા પંચાયતને હેઠળ આવેલા છે એવા 27 પીએચસી જે આ જિલ્લામાં આવેલા છે એની અંદર જે આરોગ્ય સેવાઓ છે એ આજથી ખોરવાઈ જશે નર્મદા જિલ્લામાં। ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષથી અમારી આ માંગણી છે કે અમને ટેકનિકલ ગણીને ટેકનિકલ પગાર આપવો। એટલે સરકારશ્રીને ઘણી બધી કેડરોની આવી માંગણી હોય એટલે સરકારશ્રી સ્વીકારતી નથી, પણ ખરેખર અમને અન્યાય છે, કારણ કે બીજા રાજ્યોની અંદર મહારાષ્ટ્ર છે, પંજાબ છે, હરિયાણા છે, ત્યાં અમને આ ટેકનિકલ ગણીને ટેકનિકલ ગ્રેડ પે આપે છે। ત્યાં જુદી જુદી સરકારો 2800, 4200, 4600 ગ્રેડ પે અમારી કેડરને આપી રહી છે કેટલા સમયથી। એટલે અમારી માંગ છે અને આ વખતે અમે અમારી ટેકનિકલ પગારને લઈને જ જંપીશું। જ્યારે અગાઉ 56 દિવસનું અમારું આંદોલન થયું અને એમાં અમારી 2-3 માંગણી સરકારશ્રીએ સ્વીકારી, અમને 130 દિવસનો કોરોના સમયનો પગાર આપ્યો, 4000 સર્વેલન્સ ભથ્થું આપ્યું અને પીટીએ જે 0 કિલોમીટર આપવાનું હતું એ પણ સરકારશ્રીએ આપ્યું અને એક ટેકનિકલ ગણવા માટે એક 6 સભ્યોની અધિક નિયામકના વડપણ હેઠળ એક કમિટીની રચના કરી હતી। તો હમણાં 6/3/2025ના રોજ અધિક નિયામકશ્રીની જે કમિટી હતી એને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે અને અમને ટેકનિકલ ગણ્યા છે આ 4 કેડરને। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અધિક નિયામકશ્રીની કમિટીના જે રિપોર્ટ્સ છે એને જલ્દીથી લાગુ કરવામાં આવે।